આખા ગુજરાતની અંદર અમને એક સીટ અમે જીત્યા છીએ, પણ અમને એમ લાગે છે કે ગુજરાતમાં અમે જીત્યા છે. અને એ વિજય બનાસકાંઠા જિલ્લાના ગરીબમાં ગરીબ, નાનામાં નાનો, ગામડામાં સેવાડામાં રહેતો જે મતદાતા છે એમનો વિજય છે. અને આ બનાસકાંઠા જિલ્લાની અંદર મહિલા ઉમેદવાર તરીકે, સંસદ સભ્ય તરીકે જ્ઞાનીબેન ચૂંટાઈને આવ્યા છે. જે દિવસે એમની ટિકિટ જાહેર થઈ ત્યારથી જ્ઞાનીબેનનું મામેરું ભરવાની ચર્ચાઓ થતી હતી. બનાસકાંઠા જિલ્લાએ હસી ખુશીથી, પૂરા હિંમતથી મામેરું ભર્યું છે. અને આગળ પણ જ્ઞાનીબેન પ્રત્યે વિશ્વાસ છે કે બાકી રહેલા કે જે એમને માંગણીઓ પરમાં જે કામ અધૂરા હશે જ્ઞાનીબેન કરવા પ્રત્યે એ લોકો પણ અમારા પ્રત્યે લાગણી છે ને અમારા પણ એ લોકો માટે વિશ્વાસ છે. જ્ઞાનીબેન એવું કહ્યું હતું તેઓ રેખાબેન સામે ચૂંટણી નથી લડી રહ્યા, પરંતુ બનાસ ડેરી અને બનાસ બેંક સામે ચૂંટણી લડી રહ્યા છે. આજે એમનો આ વિજય થયો છે. આ વિજયને આપ કઈ રીતના ગણો છો? જ્ઞાનીબેન એકલા નતો કહેતો, બનાસકાંઠા જિલ્લો વધુ કહેતો હતો. લોકસભા ચૂંટણીમાં 5 કેન્દ્રીય મંત્રીઓની હાર થઈ છે. અમેઠીથી સ્મૃતિ ઈરાની સતત રાહુલ ગાંધી પર તેઓ આક્ષેપોનો મારો ચલાવતા હતા. આ બેઠક પરથી આર.કે. સિંહની હાર થઈ છે. તો આ બે મહત્વની આ બેઠક મંત્રીઓની હાર. તિરુવનંતપુરમથી રાજીવ ચંદ્રશેખરની હાર થઈ છે. આ સાથે કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલની પણ તેઓ ચૂંટણી પણ હાર્યા છે. તો આ સાથે લોકસભા ચૂંટણીમાં 5 એવા મંત્રીઓ જેમની હાર થઈ છે. સવાલ એ છે કે નેક્સ્ટ હવે એમનું ભવિષ્ય કયા પ્રકારનું રહેશે એ પણ છે, કારણ કે ઘણા એવા મંત્રીઓ હતા, ઘણા એવા ચહેરાઓ હતા. આપણે એવું માનતા હતા કે ભાઈ આ એમની છેલ્લી ચૂંટણી હોઈ શકે છે. તો આ એવા મંત્રીઓ કે જેમની હાર થઈ છે. નવસારી બેઠકને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બિલકુલ, નવસારીથી આ સમાચાર. નવસારીમાં ભાજપના સી.આર. પાટીલનો ભવ્ય વિજય થયો છે. તેઓએ પોતાની જ અહીંયા લીડ તોડી છે. સી.આર. પાટીલનો ઐતિહાસિક લીડથી વિજય થયો છે. ગત વખતની વાત કરીએ તો 6 લાખ કરતા વધુ મતોથી તેઓએ જીત હાંસલ કરી હતી.